નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સ્ક્રીન ઉપર તમે જેને જોઈ રહ્યા છો એ છે જિગીશાબેન પટેલ, જેઓ રાજકુમાર જાટને લઈને પહેલા પણ સતર્ક હતા અને અત્યારે પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે. પરંતુ અત્યારે પ્રશ્ન થાય છે કે હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે, એક નિર્ણય લીધો છે કે જે સીસીટીવી છે એને રિઝર્વ કરવાની વાત કરી નાખી છે. તો આપણે જિગીશાબેન સાથે જ વાત કરીએ. જિગીશાબેન, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. નમસ્કાર હજુ ભાઈ. હજુ સુધી ન્યાય મળ્યો જ નથી એવું લાગી રહ્યું છે. શું કહેશો પહેલા તો એ? જ્યારથી આ ઘટના બની છે ને ત્યારથી જ હું કહેતી આવી છું કે સિસ્ટમ આખી હેક કરી લેવામાં આવી છે. અને ગોંડલની જે લોકલ પોલીસ છે એ કોના ઇશારે કામ કરે છે આપણને સૌને ખબર જ છે. ઘણા બધા સીસીટીવી ફૂટેજ આપણી સામે આવ્યા, પણ એમાં ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે બહુ નાના નાના ટુકડામાં સત્ય બતાવવામાં આવ્યું, અર્ધ સત્ય જેને કહેવાય એ બતાવવામાં આવ્યું. તો ઘણા સમયથી અમારો પ્રયત્ન એ હતો કે જે સીસીટીવી ફૂટેજ છે પોલીસ તંત્ર પાસે બી પડેલી છે લોકોના, ત્યાંના લોકોના કહેવા પ્રમાણે, તો એ ટોટલી બધી જે ફૂટેજ છે, જે પાર્કિંગની અંદર એ મારામારી થઈ છે ત્યાંથી એને ઘરેથી જયારે નીકળ્યા છે એના પછી રસ્તા ઉપર પણ જે કંઈ પણ થયું છે એ બધી જ સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા જ બહાર પાડવામાં આવવી જોઈએ. પરંતુ આજે 3 મહિના પછી પણ, 3 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. આજે એક પિતાની એક કહેવાય ને એવી લાગણી કે મારા દીકરાનું મૃત્યુ થઈ ગયું પણ છતાં પણ આજ દિન સુધી એની એક ફરિયાદ લેવામાં નથી આવી. એ લાગણીને આગળ આપણે વિચારીએ જોઈએ તો એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર મરી પરવાડ્યું છે. છેલ્લે રાજકુમાર જાટના પિતા સાથે તમારી ક્યારે વાત થઈ હતી? અમે લોકો ઘણી વખત કેસના રિગાર્ડિંગ એકબીજાના કોન્ટેક્ટમાં રહ્યા જોઈએ છીએ અને રૂટીનમાં પણ વાતચીત ચાલતી જ હોય છે. પણ પરિવારની એક જ ચિંતા છે કે જેટલું બને એટલું જલ્દી દીકરાને ન્યાય મળે. હવે આ કેસની અંદર મારે એક પ્રશ્ન છે કે જે ઘણા બધા લોકો અત્યારે પૂછી રહ્યા છે કે રાજકુમાર જાટના પિતાને ક્યાંય ડરાવવામાં તો નથી આવી રહ્યા ને? કોઈ અંદરખાને કે પછી ફોન કરીને, કોઈ પોલિટિશિયન દ્વારા? પ્રયત્નો તો બધા થયા હોય, પરંતુ જેને પોતાનો દીકરો ગુમાવી દીધો છે એને કોઈ ડર ના હોય હવે. એટલે એમનું પહેલેથી એક સ્ટ્રેટ ફોરવર્ડ એની એક જે માંગણી છે એ સ્ટ્રેટ ફોરવર્ડ છે કે કંઈ પણ થઈ જશે, હું મારા દીકરાના ન્યાય માટે કદાચ મારે પોતાને પણ મરી જવું પડશે. કારણ કે ગોંડલની જે રાજનીતિ છે, લોહિયાળ રાજનીતિ છે, એની અંદર તમામ લોકોને ડર હોય કે સામે પડ્યા છીએ તો જીવ ઉપર જોખમ હોય જ. તો આજે એના ફાધરનું પણ એવું જ છે કે ભાઈ મારે પોતાને પણ મારો જીવ ગુમાવી દેવો પડશે ને તો હું ગુમાવી દઈશ, પણ મારા દીકરાને ન્યાય અપાવીને રહીશ. તો આ બધામાં તમે હજુ પણ એ જ કેસને લઈને ન્યાય માટે હજુ પણ આગળ એ જ રીતના કામ કરશો કે પછી શું છે? હું હંમેશા જ્યાં પણ અન્યાય થતો હોય અને જ્યાં પણ ગુંડા તત્વોની સામે લડવાનું હોય ત્યાં નીડર થઈ અને મારો અવાજ ઉઠાવતી હોઉં છું, ઉઠાવતી રહી છું અને ઉઠાવતી રહીશ. અચ્છા જિગીશાબેન, બીજો એક પ્રશ્ન પૂછી લઉં. રાજકુમાર જાટની વાત કરી રહ્યા છીએ, વિરોધની વાત કરી રહ્યા છીએ. તમને ખબર છે કે તમે એક બહુ મોટું એક લોકોને લઈને ત્યાં પહોંચ્યા હતા ગોંડલ, પછી એકદમ બધું શાંત થઈ ગયું છે, પરંતુ હવે કઈ નવું થવા જઈ રહ્યું છે ગોંડલમાં, કશું તમારા જો દ્વારા? મને નથી લાગતું કે કંઈ શાંત થયું હોય. મને તો એવું લાગે છે કે ધીમે ધીમે જે અમિતભાઈ ખૂંટની પણ ઘટના છે, રાજકુમાર જાટની પણ ઘટના છે, તો બંને ઘટનાની અંદર ધીમે ધીમે સત્ય તરફ લોકોની નજર પડતી હોય, ત્યાંના તંત્રની નજર પડતી હોય, ન્યાય તંત્રને પણ ક્યાંક ને ક્યાંક એવું હોય કે ના, દીકરાને ન્યાય આપવો જોઈએ. અમિતભાઈ ખૂંટની પણ વાત હોય તો એમાં પણ ન્યાયની માંગણી અને જે કહેવાય ને સત્ય બહાર આવવાનું જે ઘટનાઓ ધીમે ધીમે બની રહી છે, એ તમામ વસ્તુ જોઈને મને એવું લાગે છે કે કહેવાય ને કે પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે અને એના માટે મને નથી લાગતું કઈ વસ્તુ શાંત થઈ હોય. અમે અમારી તૈયારીઓમાં જ છીએ. બરાબર છે. છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. હું આશા રાખું છું કે તમે એનો ખાલી વિસ્તૃત જવાબ આપી દેશો. અ, અમિત ખોડ, રાજકુમાર જાટ, દલિત યુવાન, ઘણું બધું થઈ ગયું ગોંડલમાં. છેલ્લા 6 થી 8 મહિના અંદર જે કંઈ થઈ ગયું એ લગભગ મીડિયા સામે બધાએ જોઈ લીધું છે. ગોંડલ કેન્દ્રમાં છે, રાજકારણના કેન્દ્રમાં છે. 2027 આવી રહ્યું છે. લોકોની ચર્ચામાં કેન્દ્રમાં હવે વિસાવદર પછી ગોંડલ રહેવાનું છે. ના માત્ર સૌરાષ્ટ્રમાં પરંતુ આખે આખા ગુજરાતના કેન્દ્રમાં ગોંડલ રહેવાનું છે. શું લાગે છે આ વખતે? હું એઝ અ રાજકીય પક્ષ તમે નથી, છતાં પણ એક રીતે પૂછી લઉં છું કે શું લાગે છે તમને કે 2027 પહેલા ગોંડલમાં જે સીટ છે એ અત્યારે જયરાસિંહ હાથમાં છે પરંતુ બદલાઈ શકે છે, કોઈને બીજાને ભાજપ આપી શકે છે? એ હવે પાર્ટીની વિચારધારા શું છે, પાર્ટીની આંખો ખુલી છે કે નથી ખુલી, આગળ ભવિષ્યમાં પાર્ટી કોને ત્યાં ઉમેદવાર તરીકે નિમે છે, એ બધું એના હાથમાં છે. પણ મારા પોતાના પ્રયત્નો એવા હશે કે ગોંડલની જનતા જે ભયમાં જીવે છે એ ભય એમને ભયમુક્ત કરવાની છે.
સૌથી પહેલા તો મેં વિનુભાઈ સિંગાડાની જે મૂર્તિ માટે જે મેં આહવાન કર્યું હતું, એ મારો એક મેઇન ધ્યેય છે. કારણ કે વિનુભાઈ બરાબર. સિંગાડાની વિચારધારાને આજે તમે વિચારો કે થોડા સમયની અંદર તમે ગોંડલની ઘટનાઓ જોતા હશો ને, તો ઘણા બધા લોકોએ અવાજ ઉઠાવ્યો છે, ઘણા બધા લોકોએ અન્યાયની સામે બોલ્યા છે, પડ્યા છે, અને ઘણી બધી મહેનત પણ કરી છે. તો મને એવું લાગે છે કે હું વિનુભાઈના વિચારોને ત્યાં સ્થાપિત કરવા માટે મારી જે મહેનત છે ને એમાં હું સફળતા મેળવીશ. તો ત્યાંના રાજકારણની અંદર, ત્યાંના નેતાઓની અંદર ઘણો બધો બદલાવ આવશે. અને બરાબર છે દરેક જગીશ. પાર્ટીને વિચારવું જોઈએ, દરેક હમ. પાર્ટીને વિચારવું પણ જોઈએ કે જે લોકો આવી રીતે સત્તાનો દુરુપયોગ કરી અને જનતાનું શોષણ કરે છે, એવા લોકોને ટિકિટ આપવી જ ના જોઈએ. બરાબર. બરાબર છે જગીશાબેન, તમે વીટી ડિજિટલ સાથે જોડાયા, તમે પોતાનો સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો જિગીશાબેન આ હતા, એમને પોતાની રીતે પોતાની વાત કરી, પરંતુ જે લોકોને નથી ખબર એ લોકોને કહી દઉં કે રાજકુમાર જાટ એક એવો વ્યક્તિ કે જેમની હત્યા થઈ છે કે પછી કોઈ એક્સિડન્ટ થયું છે, એના ઉપર હજુ પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. તમને જણાવી દઉં કે જે રાજકુમાર જાટ છે એ થોડા દિવસો પહેલા, થોડા મહિનાઓ પહેલા એમના પિતા સાથે બહાર જઈ રહ્યા હતા. જયરાસિંહ જાડેજા એટલે કે પૂર્વ ધારાસભ્ય ગોંડલના એમના ઘર પાસે પહોંચે છે અને એમના બંને વચ્ચે કોઈ પ્રકારનો ઝઘડો થાય છે. હવે બંને બાપ દીકરા બંને વચ્ચે જે ઝઘડો થાય છે ને એ ક્યાં થાય છે? જયરાજસિંહનું જે ઘર છે ને એની પાસે થાય છે. હવે ઘર આ બધું જોતા જે સિક્યોરિટી વાળા છે ને એ બંનેને પોતાની ઘરની અંદર લઈ જાય છે. અહીં સુધીના સીસીટીવી આપણે બધાએ જોયેલા છે. પરંતુ આ બાદ શું થયું? શા માટે થઈને અંદરના જે સીસીટીવી છે એ બહાર નથી આવી રહ્યા? એના ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. હવે સીસીટીવી બહાર તો નથી આવ્યા, પરંતુ આ બધામાં જ્યારે એ બાપ દીકરો બંને ઘરે જાય છે, એ વાત જે દીકરો છે એટલે કે રાજકુમાર જાટ છે એ બહાર નીકળી જાય છે. બીજા દિવસે બહાર નીકળે છે અને પિતા એ કમ્પ્લેન પણ નોંધાવે છે કે મારો દીકરો જે છે એ ખોવાયેલ છે. પરંતુ આ બધામાં પોલીસ તપાસ કરી રહી છે, એવામાં ગોંડલ રાજકોટ હાઈવે વચ્ચે એની એક લાશ મળી આવે છે. સવાલો ઘણા બધા ઉત્પન્ન થાય છે કે શું થયું, કોને માર્યો, માર્યો નથી તો એક્સિડન્ટ કેવી રીતના થયું? જે ઘણા બધા સીસીટીવી સામે આવ્યા કે જ્યાં એક નંગ અવસ્થામાં જઈ રહ્યો છે, કોઈ ત્યાં ઉભો છે, મંદિર પાસે ગયો, આ બધા સીસીટીવી આવે. પરંતુ જે મેઇન સીસીટીવી છે એટલે કે ઘરની અંદરના જે સીસીટીવી છે એ બહાર આવી જ ના શકે. એટલે હવે હાઈકોર્ટે પણ નક્કી કરી લીધું છે કે હવે તથ્ય બહાર લાવીને રહેશે. હવે આગળના સમયમાં જોવાનું રહેશે કે એકચ્યુઅલમાં હવે જે સીસીટીવી સામે આવે છે તો શું સામે આવે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમે જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂર કરજો. તથા આજે મોટી વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.